તો દ્વારકાના ભાણવડમાં પણ રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી। ભાણવડના ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાને 1 વર્ષની માસૂમ બાળકી ઉપર જીવલેણ હુમલો કર્યો। પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે જ ઓચિંતા શ્વાન આવી ચડ્યો અને સીધો જ હુમલો કરી દીધો। આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। સદનસીબે હુમલા સમયે આસપાસના અન્ય લોકોનું ધ્યાન જતા બાળકીનો જીવ તો બચી ગયો। શ્વાનના હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને પ્રથમ ભાણવડ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। છેલ્લા 5 મહિનામાં ભાણવડના ખરાવડ વિસ્તારમાં બાળક પર શ્વાનના હુમલાની આ બીજી ઘટના છે। શ્વાનના વધતા જતા આતંકને લઈ સ્થાનિકોમાં પ્રશાસન સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। તો શ્વાનના આતંકની આ ઘટના કે જેમાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે। ભાણવડમાં રખડતા શ્વાનનો આતંક અને તેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી। ઘરની નજીક જ્યારે બાળકી રમી રહી હતી શ્વાને તેની પર હુમલો કરી દીધો।